રાજકોટ ચૂંટણી તંત્ર દ્વારા પ્રત્યેક વિધાનસભા મત વિસ્તાર વાઇઝ તેમાં સમાવિષ્ટ બૂથની સંખ્યા પ્રમાણે પ્રતિ બૂથ એક કીટ તૈયાર કરાઈ છે। રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે। રાજકોટ ગ્રામ્ય વિસ્તારનું ડિસ્પેચ સેન્ટર ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, પાંદી લો કોલેજ બિલ્ડિંગ, કસ્તુરબા રોડ, રાજકોટ ખાતે તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાંથી રાજકોટ, કોટડા, સાંગણી અને લોધિકા તાલુકાના કુલ 381 ઈવીએમ, વીવીપેટ અને જરૂરી સ્ટેશનરી કીટનું ડિસ્પેચિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 2 ઓક્ઝિલરી મતદાન મથકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આવતીકાલે 7મી મેના શાંતિપૂર્ણ માહોલમાં મતદાન માટે સુરક્ષા કર્મીઓ પણ તૈનાત કરવામાં આવી રહ્યા છે। લોકસભા ચૂંટણી બંદોબસ્તમાં 1 એડીજી, 1 ડીઆઈજી, 4 એસપી, 8 ડીવાયએસપી, 26 પીઆઈ, 65 પીએસઆઈ, 1222 પોલીસ જવાનો, 1374 હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે। સાથે જ લોકસભા ચૂંટણી માટે 500 બિલ્ડિંગમાં 1200 મતદાન મથકનો આજે સાંજથી જ કબજો સંભાળી લેશે પોલીસ ફોર્સ। અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। ચૂંટણી તંત્ર દ્વારા પ્રત્યેક વિધાનસભા મત વિસ્તાર વાઇઝ તેમાં સમાવિષ્ટ બૂથની સંખ્યા પ્રમાણે પ્રતિ બૂથ એક કીટ તૈયાર કરાઈ છે, જે કીટમાં ચૂંટણી પંચની નિર્દેશિકા અનુસાર નાની ટાંકણીથી લઈને પોસ્ટર સુધી તમામ પ્રકારની નાની મોટી સામગ્રીઓ, સ્ટેશનરીની આશરે 31 વસ્તુઓ, જેમાં કવર, ફોર્મ, અવિલોપ્ય શાહી જેવી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે। આ બધી જ સામગ્રીઓ રાજ્ય ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ઉપરાંત રાજકોટ શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તેવા હેતુસર 100થી વધુ પીએસઆઈને બંદોબસ્તમાં ગોઠવવામાં આવનાર છે, જેમની સાથે 1200થી વધુ પોલીસ કર્મચારીઓ અને 1400 જેટલા હોમગાર્ડના જવાનો સતત ખડે પગે રહેનાર છે। આ સિવાય એસઆરપી અને આરપીએફ અને બીએસએફની કુલ 4 જેટલી ટુકડીઓના આશરે 320 જેટલા જવાનો પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાનાર છે। શહેરીજનોને શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી રહી છે। રાજકોટ લોકસભા મત વિસ્તારની ચૂંટણીઓ માટે પોલિંગ ટીમો જે છે એ અત્યારે રવાના થઈ રહી છે। 40%થી વધુ પાર્ટીઓને સવારથી જે આપણે બોલાવી લીધી હતી, એટલે ઈવીએમનું ડિસ્ટ્રીબ્યુશન કરી દેવામાં આવ્યું છે અને આજે બપોર સુધી બધી ટીમો પોતાના મતદાન સ્થળે પહોંચીને ત્યાંનું બૂથ સેટઅપ કરશે। મતદારોને ખાસ મારી વિનંતી છે કે તંત્ર પૂરી તરહ સજ્જ છે અને કોઈ પણ લોભ, લાલચ અને દબાણમાં આવ્યા વગર આપ સૌ પોતાનું મતદાનનો જે અધિકાર છે એનો પ્રયોગ કરશો અને લોકશાહીને વધુ મજબૂત બનાવશો એવી મારી વિનંતી છે। ધન્યવાદ।